ચેપ્ટર 8 છત્રી. છત્રી હાસ્ય નિબંધના લેખક રતિલાલ મોહનલાલ બોરીસાગર છે. તેમનો જન્મ 31 ઓગસ્ટ 1938માં સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં થયો હતો. મરક મરક, આનંદલોક, એન્જોયગ્રાફી, તિલક કરતા 63 થયા વગેરે તેમના હાસ્યલેખોના નોંધપાત્ર સંગ્રહો છે. છત્રી હાસ્ય નિબંધમાં લેખકના છત્રી સાથેના અનેક પ્રસંગો નિરૂપાયા છે. છત્રીની ખરીદી વખતે થતા અનુભવ, છત્રીનું ખોવાઈ જવું, છત્રીને વશમાં ભૂલી આવવું, આમ માણસનું ભૂલકણાપણું છત્રી જેવી સામાન્ય લાગતી વસ્તુ સાથે જોડીને લેખકે એક નિર્દોષ હાસ્ય નિષ્પન્ન કર્યું છે. મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે હું છત્રી લેવા શહેરના એક જાણીતા સ્ટોરમાં ગયો અને નાની નાજુક છત્રી બતાવવા કહ્યું. દુકાનદારે જુદી જુદી સાઇઝની કેટલીક છત્રીઓ બતાવી. એક શ્યામા છત્રી મને ગમી. મેં એ છત્રી ખરીદી. દુકાનદાર ક્યારના મારી સામે ધારીને જોઈ રહ્યા છે ને કશુંક યાદ કરવાનો પ્રયત્ન કરે છે એમ મને લાગ્યું. કોઈ ગ્રાહક ઉધાર છત્રી ખરીદી ગયો હશે અને મારા જેવો જ દેખાતો હશે તો શું થશે એ વિચારે હું થોડો ગભરાયો. છત્રીના પૈસા આપી છત્રી લઈ હું જવા કરતો હતો ત્યાં દુકાનદારે કહ્યું, સાહેબ. કાકાને બદલે સાહેબ કહ્યું એ મને ગમ્યું. પરિસ્થિતિમાં જો કે એનાથી ખાસ કશો ફરક નહોતો પડતો તોય જરા સારું લાગ્યું. તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા? ગઈ સાલ જ નહીં, એની પહેલાની સાલે પણ છત્રી લેવા આવેલો. ગઈ સાલની પહેલાની સાથે પણ મેં છત્રી ખરીદેલી. અલબત્ત એ બીજી કોઈ દુકાનેથી ખરીદેલી. પણ સાહેબ, અમારી છત્રી એમ વરસ દિવસમાં તૂટી ન જાય. અમારી છત્રી ખૂબ ટકાઉ હોય છે. તે હશે, હું ના નથી પાડતો. તમારી છત્રી ટકાઉ હશે જ, પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી. ખોવાય જ નહીં એવી છત્રી તમે રાખો છો? એવી છત્રી તો અમે નથી રાખતા. કદાચ કોઈ નહીં રાખતું હોય એટલે છત્રી તમારી પાસે ટકે એવો ઉપાય તમારે જ શોધી કાઢવો પડે. પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે આખા રાજ્યની ધરતી ચામડામાંથી મઢી દેવાનો હુકમ કરનારા રાજાને એક માણસે કુંવર માટે ચામડાના બૂટ સીવી આપ્યા હતા. કદાચ રવિન્દ્રનાથ ટાગોરનું આ કાવ્ય છે. જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી જાતને સુધારવાનો ઉપદેશ કવિવરે આ કાવ્ય દ્વારા આપ્યો છે. છત્રીની દુકાનના માલિકે ટાગોરના કાવ્યો કે વાર્તાઓ કદાચ નહીં વાંચ્યા હોય. કદાચ ટાગોર વિશે ખાસ કશું જાણતા પણ નહીં હોય. પરંતુ તેઓ મને કદી ખોવાય નહીં એવી છત્રી શોધવાના ફાંફા મારવાનું છોડી છત્રી ખોવાય જ નહીં એવો ઉપાય શોધવા સમજાવી રહ્યા હતા. તેમની વાત મને સાચી લાગી. પરંતુ જ્ઞાન મળવા માત્રથી કશું વળતું નથી અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું નથી. છત્રી ન ખોવાય એ માટે મેં કશા ઉપાયો કર્યા જ નથી એવું ન કહેવાય. છતાં મારા સાનિધ્યમાં કોઈ પણ છત્રી એટલી બધી ચંચળ બની જાય છે કે મારો ત્યાગ કરતા એને સહેજે વાર લાગતી નથી. દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતા સુધીમાં પણ છત્રી ખોઈ નાખવાના વિક્રમો મેં એકથી વધુ વાર નોંધાવ્યા છે. તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો, એ દોરી સાથે છત્રી બાંધો. છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખજો. વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગે ઓછાળ વીંટી રાખજો. તમે છત્રી સાચવવા તમારી સાથે ને સાથે ફરે એવો પગારદાર માણસ રાખો. કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે. તેમ તમે આવો 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકો. તમે ચાતુર્માસમાં ઘરે જ રહો, એકટાણા કરો ને પ્રભુ ભજન કરો. છત્રી ખરીદવી જ નહીં પડે એટલે પછી ખોવાવાનો પ્રશ્ન જ નહીં રહે. છત્રી ઉપર તમારું નામ સરનામું લખાવો. કદાચ કોઈને જડે તો પોસ્ટ કાર્ડ લખીને તમને જાણ કરી શકે. છત્રી ન ખોવાય એ માટે ઉપરની ને ઉપરના જેવી ઘણી સલાહો મને મળી. કેટલીક સલાહો તો મળ્યા પછીની 5 જ મિનિટમાં હું ભૂલી ગયો. કેટલીક સલાહોનો અમલ કરવાનું ઘણું મુશ્કેલ લાગ્યું. પણ છત્રી પર નામ સરનામું લખાવવાની સલાહનો અમલ કરવા જેવું છે એમ મને લાગ્યું. એટલે આ વખતે લીધેલી નવી છત્રી પર મારું નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું. વરસાદના પાણીથી ભૂંસાઈ ન જાય એવા પાક્કા રંગથી લખાવ્યું. મારો વિચાર તો મારો આખો બાયોડેટા લખાવવાનો હતો, પણ મેં સંયમ રાખ્યો. છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો.
છત્રી લીધાના 20 દિવસ પછી મને રાજકોટથી પત્ર મળ્યો. અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન પોતાની છત્રીને બદલે ભૂલથી મારી છત્રી આવી ગયાનો ઇકરાર એ પત્રમાં હતો. ક્ષમાયાચના કરી હતી ને એમની છત્રી મારી પાસે ન આવી હોય તો પણ મારી છત્રી લઈ જવા ઘટતું કરવા જણાવ્યું હતું. આ દિવસોમાં વરસાદ નહોતો એટલે મારી છત્રી ખોવાઈ છે એની ખબર મને આ પત્ર મળ્યો ત્યારે જ પડી. જે માણસે પોતાની છત્રી સાચવી ન શક્યો એ માણસ બીજાની છત્રી સાચવીને લઈ આવ્યો હોય એવી પત્રલેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી. મેં પત્ર લખીને આ સજ્જનનો આભાર માન્યો અને એમની છત્રી મારી પાસે ન હોવાનું જણાવી દિલગીરી વ્યક્ત કરી અને મારી છત્રી મેળવી લેવા ઘટતું કરવાનું વચન આપ્યું. રાજકોટ રૂબરૂ જઈને પત્રમાં આપેલા સરનામેથી છત્રી મેળવી લેવા સિવાય છત્રી પાછી મેળવવાનો બીજો કોઈ ઉપાય સૂઝ્યો નહીં. આ ઉપાય મારા સિવાય સૌને નકામો લાગ્યો. રાજકોટ જવા આવવાના બસ ભાડાના ઓછામાં ઓછા 250 રૂપિયા થાય. બીજો વધારાનો ખર્ચ ગણીએ, રિક્ષા ભાડા, ચા પાણી નાસ્તો વગેરે, તો 300-350 રૂપિયા થઈ જાય. એટલે રાજકોટ છત્રી લેવા જવાનું વ્યવહારું ન કહેવાય, કદાચ મૂર્ખામી ભર્યું કહેવાય એવો સૌનો મત હતો. પણ હું મક્કમ રહ્યો. આમાં પૈસાનો પ્રશ્ન નહોતો. પોતાની છત્રી ખોવાઈ હોવા છતાં બીજા માણસની છત્રી એને પરત કરવાની એમની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવાનો પ્રશ્ન હતો. પણ આવી સૂક્ષ્મ રીતે આ જગતમાં કેટલા લોકો વિચારે છે. બધા ભલે ગમે તે કહે, પણ છત્રી લેવા રાજકોટ તો શું રશિયા જવું પડે તો પણ જવું જોઈએ એ મારો દ્રઢ મત હતો. રાજકોટ ગયો, છત્રી પાછી મેળવી પેલા સજ્જનનો આભાર માન્યો. વળતી બસમાં અમદાવાદ પાછો આવ્યો, પણ અમદાવાદ ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયો. ઘરે ગયા પછી સૌએ પૂછ્યું ત્યારે યાદ આવ્યું. તરત પાછો બસની ઓફિસે ગયો, પણ કોઈએ છત્રી જમા કરાવી નહોતી. રિક્ષા ભાડાના જવા આવવાના બીજા 80 રૂપિયા થયા. પછીના દિવસે છત્રીના સ્ટોરમાં જઈ મેં છત્રી માંગી. દુકાનદારે સ્મિત કર્યું. મેં પણ સામું સ્મિત કર્યું.